શ્રી ઠીકરિયાળા પ્રાથમિક શાળા ઓનલાઈન યુટ્યુબ વિડીયો લેક્ચરમાં મિત્રો આપ સર્વનું સ્વાગત છે. અહીંયા આપણે સામાજિક વિજ્ઞાનના આગળના એકમની જે વાત કરવાના છીએ, ધોરણ 8ની અંદર એકમ છે આબોહવાકીય ફેરફાર, એટલે કે વાતાવરણમાં જે ફેરફારો થાય છે એ અંતર્ગત આપણે અહીંયા વાત કરવાના છીએ. તો આબોહવાકીય ફેરફાર એટલે શું? આબોહવામાં જે ફેરફાર થાય છે શું છે? તો આપણે જાણીએ છીએ કે પૃથ્વી છે એની ચારે બાજુ, એટલે કે ફરતી બાજુ જે હવાનું આવરણ છે, એટલે કે પૃથ્વીની ફરતી બાજુ જે હવા છે એ હવાનું આવરણ એટલે વાતાવરણ. અને આ વાતાવરણ છે એને આપણે ઉદ્યોગોની અંદર જે ધુમાડો નીકળે છે એના દ્વારા, પછી કારખાનાની અંદરથી જે ધુમાડો અને કેમિકલ કાઢવામાં આવે છે એના દ્વારા, અને જે વાહનોમાંથી જે ધુમાડો નીકળે છે એના દ્વારા જે વાતાવરણ દૂષિત થાય છે, અને એનાથી જે આબોહવાની અંદર જે પરિવર્તન આવ્યું છે એના વિશે વાત કરવાના છીએ. કે વૈશ્વિક તાપમાન, એટલે કે આખા વિશ્વનું જે તાપમાન છે એ વધવાથી ને એની સાથે જે પવનની દિશા છે એ દિશા બદલાય, અને સાથે ભેજ છે આની અંદર, એટલે કે 3 બાબતો છે એ સરકારક છે આબોહવાની અંદર. એક તો છે તાપમાન, પછી જે પવનની દિશા છે, અને ત્રીજા નંબરે છે ભેજ. આ 3ની અંદર જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. અને આ 3 દ્વારા જ આબોહવા છે એનો અર્થ પણ આ 3 સાથે જ જોડાયેલો છે. એટલે 3 શબ્દ આની અંદર મહત્ત્વના છે. એક તાપમાન છે, પછી બીજું છે પવનની દિશા, અને ભેજ એટલે કે વરસાદ. આ ત્રણેયની પરિસ્થિતિ એટલે આબોહવા, અને આ ત્રણેયમાં ફેરફાર થાય એટલે આબોહવામાં ફેરફાર થાય છે. જો અહીંયા આપણે એક ચિત્ર આપેલું છે, કારખાના દ્વારા કેવી રીતે અથવા તો ઉદ્યોગો દ્વારા કેવી રીતે વાતાવરણને દૂષિત કરવામાં આવે છે. તો અહીંયા આપણને દેખાય છે એ રીતે કે ઉદ્યોગોના જે મોટા મોટા ભૂંગળાઓ હોય છે, એટલે કે એની અંદર કારખાનાની અંદર જે મશીનરી ચાલતી હોય છે, એ મશીનરીની કારણે જે ધુમાડો નીકળે છે એના દ્વારા વાતાવરણ કેવી રીતે પ્રદૂષિત થાય છે, અથવા તો એની અંદર જે કેમિકલ પ્રોસેસ ચાલતી હોય છે એના દ્વારા કેવી રીતે દૂષિત થાય છે. ત્યારબાદ અહીંયા છે વાતાવરણ દૂષિત થાય છે તો કેવી પરિસ્થિતિ હોય છે. તો આપણને અહીંયા દેખાય છે એમ કે વાતાવરણ દૂષિત થવાથી જે આખું સિટી છે અથવા તો જે કાંઈ એરિયા છે એની અંદર વાતાવરણની અંદર ચારે બાજુ ધુમ્મસ હોય એ પ્રકારનું આપણને ફિલિંગ થાય છે. એટલે એકદમ જે સૂર્ય ઉગે અને આથમે ત્યારે એ વાતાવરણ જે એકદમ ચોખ્ખું હોવું જોઈએ એ ચોખ્ખું વાતાવરણ હોતું નથી, અને એની અંદર ચારે બાજુ રજકણો ઉડતા નજર સમક્ષ આવે છે. હવામાન એટલે શું? તો કે કોઈ પણ પ્રદેશનું, પહેલાં 3 શબ્દ મેં તમને કીધા હતા, 3 શબ્દ મહત્ત્વના છે. એના દ્વારા જ હવામાનની રચના થાય છે, અને એના દ્વારા જ આબોહવાનો ઉલ્લેખ પણ કરવામાં આવે છે. પણ ફરક એ છે કે હવામાન છે ટૂંકા ગાળાની સ્થિતિ છે. ઘણી વખત આપણે જોતા હોય કે હવામાનમાં પલટો આવવાથી ન્યૂઝની અંદર કે કોઈ પણ જગ્યાએ છાપામાં આપણે વાંચેલું હોય કે હવામાનમાં પલટો આવવાથી વરસાદની સ્થિતિ છે એ બદલાય છે, વરસાદ વધારે છે, ઠંડીનું પરિવર્તન આવ્યું છે, ગરમીમાં પરિવર્તન આવ્યું છે. એટલે ટૂંકા ગાળાની સ્થિતિ છે હવામાન છે. અને આબોહવા છે એ ખૂબ લાંબા ગાળાની સ્થિતિ છે. પણ બંનેની અંદર જે મેં આગળ તમને 3 શબ્દનો ઉલ્લેખ કર્યો એનો સંપૂર્ણપણે બંનેની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે કે તાપમાન, ભેજ અને વરસાદ. તાપમાન, ભેજ અને વરસાદ, આ ત્રણેયની ટૂંકા ગાળાની સ્થિતિ એટલે હવામાન. અને ત્રણેયની એકદમ લાંબા ગાળાની સ્થિતિ એટલે કોઈ પણ એક પ્રદેશ છે એના 30થી 35 વર્ષ કે એનાથી પણ વધારે વર્ષોના જે સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની જે સરેરાશ સ્થિતિ છે એ આબોહવા, એટલે કે આબોહવાના ફેરફાર છે લાંબા ગાળાના ફેરફાર છે. અહીંયા ચિત્રની અંદર આપણને 2 ચિત્ર દેખાય છે. એના વિશે આપણે જો અહીંયા ચર્ચા કરીએ કે આ ત્રણેય જે ચિત્ર છે, ચિત્રની અંદર અલગ અલગ 3 પ્રકારની પરિસ્થિતિઓ જોવા મળે છે. એના મુજબ આપણે નીચે 3 પ્રશ્નનો ઉલ્લેખ પણ કરેલો છે કે ચિત્રોમાં કયા પ્રકારના પ્રદેશો દેખાય છે. તો પહેલો પ્રદેશ છે એ સફેદ દેખાય છે, મતલબ કે જે પ્રદેશ છે એ બરફીલો, બરફથી છવાયેલો પ્રદેશ છે. બીજા નંબરનો પ્રદેશ છે એની અંદર આપણને જમીન દેખાય છે, પણ ક્યાંય જમીનમાં કાંઈ ઉગેલું છે નહીં, એટલે કે કદાચ રણ પ્રદેશનું ચિત્ર હોઈ શકે, અથવા તો રણ પ્રદેશનું ચિત્ર છે એમ માનીને આપણે આગળ ચાલીએ. અને ત્રીજા નંબરનું ચિત્ર છે એ જંગલનું ચિત્ર છે. પણ જંગલના ચિત્રની અંદર પણ તમે જુઓ તો એક ખાસિયત આપણને જોવા મળે છે કે જંગલનું ચિત્ર હોય તો ઉપરથી ચિત્ર લેવામાં આવે તો જંગલ એટલા બધા ઘાટા હોય છે કે જમીન દેખાય નહીં, પણ આ ચિત્રની અંદર આપણને જમીન દેખાય છે. પછી
દરેક ચિત્રની અંદર આબોહવાની કઈ અસરો દેખાય છે? તો પહેલું ચિત્ર છે એમાં આબોહવાની આપણને અસર દેખાય છે કે ગરમીના પ્રમાણ વધવાને કારણે જે ગ્લેશિયર છે પીગળે છે, એટલે કે જે બરફના મોટા મોટા પહાડો છે એ પીગળવા લાગ્યા છે. એટલે અહીંયા પણ આપણને જો ઘણી જગ્યાએ આપણને જમીન જોવા મળે છે. પહેલાં ચિત્રની અંદર સફેદ વિસ્તાર જે દેખાય છે અથવા તો સફેદ ભાગ જે દેખાય છે બરફ છે, અને એની બાજુમાં આપણને જમીન દેખાય છે, એટલે કે જે બરફના પહાડો છે પીગળે છે. પછી બીજા ચિત્રની અંદર જમીન છે, પણ એ જમીનની અંદર કાંઈ ઉગેલું નથી, એટલે કે જમીનનું પરિવર્તન ધીમે ધીમે કરતાં રણ વિસ્તારની અંદર થાય છે, દર્શાવે છે. પછી ત્રીજા નંબરનું જે ચિત્ર તમે જુઓ છો એ ત્રીજા નંબરના ચિત્રની અંદર આપણને મેં તમને વાત કરી દીધી કે જંગલોનું પ્રમાણ છે એ ઘટવા લાગ્યું છે, એટલે કે જંગલોની જે ગાઢતા છે એ ઘટી ગઈ છે, એટલે કે જંગલો પણ ઘટતા દેખાય છે. પછી તમારા વિસ્તારની અંદર એટલે કે આપણા વિસ્તારની અંદર જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિનું વર્ણન છે આપણે પોતાના શબ્દોમાં કરવાનું છે. તે આપણી જાતે આપણી પરિસ્થિતિ સમજીને આપણે કરવાનું થાય છે. પછી જે આ એકમની અંદર આપણે ભણવાનું છે, અભ્યાસ કરવાનો છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? તો ઘણી વખત આપણને ગરમીનો અનુભવ થાય અથવા તો ગરમીનો અનુભવ કરાવવા માટે આપણે ગમે ત્યારે સૂતા હોય તો ગરમ ધાબળો હોય એ ઉઠીને સૂઈ જાય તો આપણને એકાએક ગરમીનો અનુભવ થાય છે, પણ એ ધાબળો કાઢી નાખવામાં આવે તો ગરમીનો અનુભવ ઘટી જાય છે, અથવા તો ગરમી છે એ ઘટી જાય છે એકાએક. તો આ પરિસ્થિતિ છે એ જ પરિસ્થિતિ આપણે ગ્રીન હાઉસની અંદર ઊભી કરવામાં આવે છે. એટલે કે ચારે બાજુથી ખુલ્લી જગ્યા હોય તો પવનની અવરજવર રહે છે અને ગરમીનું પ્રમાણ ઓછું હોય છે, પણ ચારે બાજુથી પેક જગ્યા હોય તો એની અંદર ગરમીનું પ્રમાણ વધારે છે, તો ગરમી વધારે લાગે છે. તો અહીંયા પણ એવી પરિસ્થિતિ ગ્રીન હાઉસમાં ઊભી કરવામાં આવે છે કે જે ઠંડો વિસ્તાર હોય એટલે કે ઠંડીનું પ્રમાણ જ્યાં વધારે હોય છે એવા વિસ્તારોની અંદર સૂર્યનો તાપ છે એ ઓછો અનુભવાય છે, સૂર્યની ગરમી ઓછી હોય છે. સૂર્યનો પ્રકાશ તો બધી જગ્યાએ એક સરખો પહોંચતો હોય છે, પરંતુ જે ઠંડા વિસ્તારો છે એ ઠંડા વિસ્તારોની અંદર સૂર્યનો જે તાપ છે ઓછો લાગે છે. જેમ કે શિયાળાની અંદર આપણને સૂર્યનો તાપ છે ઓછો લાગે છે, ઉનાળાની અંદર સૂર્યનો તાપ વધારે લાગે છે. એ રીતે ઠંડા વિસ્તારોની અંદર જે સૂર્યની ગરમી છે એ ઓછી લાગે છે અને એના કારણે ઓછો અનુભવ થાય છે, અને એના જ કારણે જે છોડ અને શાકભાજી છે અને વૃક્ષો છે એનો વિકાસ છે એ અટકી જાય છે, કારણ કે એને સૂર્યપ્રકાશ સૂર્યની ગરમી છે એટલી મળતી નથી. તેથી તેનો વિકાસ છે અટકે છે અને જેટલી જોઈ એટલી ગરમી ન મળે, એટલે એવા સમયે એને પૂરતી ગરમી મળી રહે એના માટે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એ ઊભી કરવામાં આવે છે. ચિત્રમાં તમે જુઓ છો એ રીતે કે એક કાચનું અથવા તો એ પ્રકારનું ઘર બનાવવામાં આવે અને એને ચારે બાજુ પેક કરી દઈ તો સૂર્યનો પ્રકાશ પૂરેપૂરો ન મળે, એટલા માટે ચારે બાજુ છે અથવા તો ફરતી બાજુ છે એને એ પ્રકારનું પ્લાસ્ટિક ઓઢાડી દેવામાં આવે છે, અથવા તો ફરતી બાજુ છે એ કાચ લગાવી દેવામાં આવે છે, જેથી કરી અને સૂર્યના કિરણો અંદર જાય છે, પણ અંદર જાય પછી એ બહાર જે એની ગરમી છે એ શોષણ થતું નથી ક્યાંય. એટલે ગરમીનું શોષણ ન થવાને કારણે અથવા તો પરાવર્તન ન થવાને કારણે એની અંદર ગરમી ઉત્પન્ન થાય છે, એટલે કે ગરમીનું પ્રમાણ ત્યાં વધે છે. એટલે આ રીતે જે વૃક્ષો અથવા તો છોડ છે, વનસ્પતિ છે, એને પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે છે. આ રીતે ગરમીનું ઉદ્ભવ કરવામાં આવે છે, એને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવામાં આવે છે. તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે, અને જેથી અહીં ગરમી જળવાઈ રહે જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. પણ આપણી આજુબાજુમાં ક્યાંય આપણે આ પ્રકારની ગ્રીન હાઉસ ઇફેક્ટ ઉત્પન્ન કરવા માટે ગ્રીન હાઉસ ઘર, ગ્રીન હાઉસ અથવા તો કહેવામાં આવે છે ને, તો આવા ગ્રીન હાઉસ આપણે પણ ઘણી જગ્યાએ જોઈએ છીએ. અને આપણે અહીંયા જે ગ્રીન હાઉસ બનાવવામાં આવે છે એ ગ્રીન કલરના એટલે કે લીલા કલરનું કાપડ હોય છે એ ઢાંકેલું હોય છે, અને એની અંદર જો કે આપણે અહીંયા ગરમીનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં છે, ગરમી પૂરતી માત્રામાં હોવાથી આવા ગ્રીન હાઉસ ધરાવતા આવા ગ્રીન હાઉસ આપણને ઓછા જોવા મળે છે. તો આ રીતે આપણે ઉત્પાદન નથી કરતા, કારણ કે આપણે ગરમી છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું એના વિશે જાણ્યું, અને આ રીતે જો જે ચિત્ર તમને દેખાય છે એ આ રીતે તમે ગ્રીન હાઉસના એટલે કે ગ્રીન હાઉસ તમે જોયા હશે. આપણે ત્યાં ગ્રીન કલરનું એટલે કે લીલા કલરનું કપડું પણ ઢાંકેલું છે એ જોયું છે. આ રીતે જરૂર પડે ત્યારે એના દરવાજા ખોલી અને એની ગરમી છે એ ગરમી બહાર પણ કાઢી શકાય છે, અને સૂર્યનો તાપ પણ એને મળે છે. કાચ હોવાથી અથવા તો પારદર્શક પ્લાસ્ટિક હોવાથી એની અંદર સૂર્યના કિરણો આરપાર જઈ શકે છે, જેથી કરીને એને સૂર્યપ્રકાશ પણ પૂરતી માત્રામાં મળી રહે છે.
હવે બદલાતી આબોહવા એટલે કે આબોહવાની અંદર જે ફેરફારો આવે છે, જે બદલાય છે, એની પરિસ્થિતિના બે ચિત્ર અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વાતાવરણમાં જે પલટો આવે છે અને બીજા નંબરના ચિત્રની અંદર સફેદ બરફ છે એ પીગળવા લાગે છે, ગ્લેશિયર પીગળવા લાગે છે, એની પરિસ્થિતિ છે. હવે એ પરિસ્થિતિ કેવી ઉદ્ભવે છે તો કે વૃક્ષો છે એ વૃક્ષો આપણે કાપી નાખ્યા છે, એના કારણે એના પરિણામે આપણે જે ગરમીનું પ્રમાણ વધતું જાય છે, ગ્રીન હાઉસની અસર છે. પછી તો કે આપણને શુદ્ધ વાતાવરણ મળતું નથી, એટલે આપણે ઓક્સિજનને એની જરૂરિયાત રહે છે, શુદ્ધ ઓક્સિજન મળતો નથી, ગરમી વધતી રહે છે અને જે વરસાદનું પ્રમાણ છે પૂરતી માત્રામાં થતું નથી. એટલે કે નીચે જો જમીન આપણને દેખાય છે, દુકાળની પરિસ્થિતિમાં જેવી જમીન હોય એ પ્રકારની જમીન થઈ જાય છે. એટલે આ રીતે જે એની અસર છે એ જોવા મળે છે. પછી ગ્લોબલ વોર્મિંગ એટલે શું તો કે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. આપણે આગળ ગ્રીન હાઉસ જોયું, એ ગ્રીન હાઉસની જેમ જ એની આખી પૃથ્વીને ગરમ કરનારી ઇફેક્ટ છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ છે, એની અહીંયા આપણે વાત કરેલી છે ગ્રીન હાઉસ ઇફેક્ટની. તો પછી સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ, એટલે એને કહેવાય ગ્રીન હાઉસ ઇફેક્ટ અથવા ગ્લોબલ વોર્મિંગ. એટલે કે સૂર્યના કિરણો પૃથ્વી પર આવે છે પણ આવ્યા પછી એનું જે પરાવર્તન થાય અને એ પાછા જવા જોઈએ એ જતા નથી. એટલે પૃથ્વીની જે જમીન છે, જમીન ધીમે ધીમે ગરમી વધતી જાય છે. જેમ આપણે આગળ ગ્રીન હાઉસમાં જોયું કે ગ્રીન હાઉસમાં સૂર્યના કિરણો ઘરની અંદર પ્રવેશ કરે છે પણ પ્રવેશ કર્યા પછી એ બહાર પરાવર્તિત થઈને જતા નથી, એટલે અંદરના ભાગની અંદર ગરમીનું પ્રમાણ વધે છે, ગરમી એને મળે છે. પણ સૂર્ય જે એ પૃથ્વીને ગરમી આપે છે પણ સાથે સાથે આપણી પૃથ્વીની બધી જે ગરમી છે પરાવર્તન થઈ અને એના કિરણો પાછા જવા જોઈએ એ નથી જતા, એના કારણે આપણી પૃથ્વી છે એ દિવસે ને દિવસે ગરમી વધતી જાય છે પૃથ્વી પર, એટલે કે ગરમ થતી જાય છે. તો એને કહેવાય છે ગ્લોબલ વોર્મિંગ. તો આ ગ્લોબલ વોર્મિંગથી આપણને કોણ બચાવે છે તો કે વૃક્ષો. વૃક્ષો છે સૂર્યના જે કિરણો છે પૃથ્વી પર આવે છે પછી એને પરાવર્તન દ્વારા પાછા મોકલવાનું કાર્ય છે વૃક્ષો કરે છે અને એના કારણે ગ્લોબલ વોર્મિંગની જે પરિસ્થિતિ છે એ ઘટાડી શકાય છે. માનો કે આપણે કોઈ જગ્યાએ બગીચામાં ઊભા છીએ તો બગીચાની અંદર આપણને જમીન પણ જોવા મળશે અને બગીચામાં કોઈક જગ્યાએ તમે જોશો તો ઘણી બધી જગ્યાએ નાનું નાનું ઘાસ જોવા મળે છે. તો તમે ઘાસ ઉપર ઊભા રહેશો તો તમને ઠંડકનો અનુભવ થશે. ભલે સૂર્યના કિરણો છે એ સીધા એના પર પણ પડે છે અને જમીન પર પણ પડે છે, પણ જે ઘાસ છે એ ઘાસ પર આપણને ઠંડકનો અનુભવ થાય છે અને જ્યારે જમીન ઉપર આપણને ગરમીનો અનુભવ થાય છે. તો આ છે ગ્લોબલ વોર્મિંગ. જે પૃથ્વીના કિરણો છે એ જમીન ઉપર પડે છે એટલે પરાવર્તન થઈને પાછા જતા નથી, ગરમીનું શોષણ થઈ જાય છે, ગરમી એમાં રહે છે. પણ જે ઘાસ છે એ ઘાસમાંથી સૂર્યના કિરણો પરાવર્તન થઈને પાછા જાય છે, મતલબ કે ત્યાં ગરમી ઓછી રહે છે. તો આ રીતે ગ્લોબલ વોર્મિંગની જે અસર છે એ ઘટાડવા માટે આપણે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, જે આપણને ગ્લોબલ વોર્મિંગથી બચાવી શકે છે. તો આ ચિત્ર છે ગ્લોબલ વોર્મિંગની અસરો જોવા મળે છે. ચિત્રની અંદર તમે એની ઇફેક્ટ જોઈ શકો છો કે ગ્લોબલ વોર્મિંગની શું થાય છે. તો પહેલાં ચિત્રની અંદર સુનામી તમને દેખાય છે, સુનામી આવી શકે છે. પછી મોટા મોટા મહાકાય, ડેન્ગ્યુ ને એવા બધા રોગચાળો છે વધે છે. પછી એના પછીના ચિત્રની અંદર તમે જોઈ શકો છો ગ્લેશિયર પીગળે છે, એટલે કે બરફ પીગળો લાગે છે. પછી પ્રાણીઓની અંદર પણ એની અસર જોવા મળે છે. ત્યારબાદ જે નદીઓની અંદર મોટા મોટા ભયંકર પૂર આવવાની શક્યતાઓ પણ વધે છે. આ ગ્લોબલ વોર્મિંગની અસરો છે. વર્તમાન પત્રોના સમાચારોની અંદર આપણે ઘણી વખત વાંચતા હોય તો છેલ્લા 100 વર્ષની અંદર વાતાવરણની અંદર જે પૃથ્વીનું તાપમાન છે 0.6 અંશ સેલ્સિયસ જેટલો વધારો થયો છે. પછી સુંદરવન ડૂબી રહ્યું છે, વન ડૂબી રહ્યું છે, એટલે કે વનનું પ્રમાણ, જંગલનું પ્રમાણ ઘટી રહ્યું છે. પછી નદીઓના પાણીના સ્ત્રોત ઘટ્યા, નદીઓની અંદર જે પાણી જે છે એનું પ્રમાણ ઘટી ગયું છે. સુંદરવન ડૂબે છે, મતલબ કે સુંદરવન છે એના વૃક્ષોનું પ્રમાણ ઘટવા લાગ્યું છે અને નદીઓનું પાણી છે એ ઘટવા લાગ્યું છે. પછી નેપાળમાં કુંભુ નામની હિમનદી છે 5 કિલોમીટરનો ઘટાડો થયો છે, એટલે કે નદીની જે પહોળાઈ છે, નદીની લંબાઈ છે 5 કિલોમીટર ઘટી ગઈ છે. તો આ બધી અસર છે ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળે છે. પૃથ્વી ગરમ કેમ થાય છે?
તો આપણી પૃથ્વી છે એ ગરમ દિવસે ને દિવસે એની અંદર ગરમાવો કેમ વધતો જાય છે. આપણે છાપાઓની અંદર અથવા તો ટીવીની અંદર સમાચારમાં સાંભળતા હોઈએ છીએ, અથવા તો જ્યારે ઉનાળો આવે ત્યારે દરેક વખતે તાપમાનની અંદર વધારો થતો જાય છે. અને એ વધારો છે આપણને જોવા મળે છે કે ગયા વર્ષે જે તાપમાન હતું એના કરતાં આ વર્ષે તાપમાન વધેલું છે, એટલે કે નવા નવા રેકોર્ડ આપણને સંભળાતા જાય છે. તો એ ગ્રીન હાઉસના ઇફેક્ટના કારણે ગ્રીન હાઉસમાં સક્રિય રીતે ફાળો આપતા જે વાયુઓ છે એની અંદર વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ છે, પછી મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, પછી ક્લોરોફ્લોરા કાર્બન અને હેલોકાર્બન. આ વાયુઓ છે એનું પ્રમાણ વધવાથી આબોહવા છે એની અંદર પરિવર્તન થતા જાય છે. તો આ વાયુઓનું પ્રમાણ આપેલું છે કે મિથેન વાયુનું પ્રમાણ છે એ પૃથ્વીને ગરમ કરવામાં કેટલા ટકા છે, એટલે કે ગ્લોબલ વોર્મિંગની અસરમાં કયા વાયુઓ કેટલા પ્રમાણમાં સક્રિય રીતે ભાગ ભજવે છે. તો મિથેન વાયુ છે 10% ભાગ ભજવે છે, હેલોકાર્બન છે 0.5% ભાગ ભજવે છે, પછી કાર્બન ડાયોક્સાઇડ છે એ 45% અને ક્લોરાફ્લોરોકાર્બન છે એ 44%. તો આ રીતે એનો ટકાવારી આપેલી છે કે કેટલા ટકાએ ગ્રીન હાઉસ એટલે કે ગ્લોબલ વોર્મિંગની અંદર અસર કરે છે. વિશ્વનો દરેક માનવી છે, એટલે કે વિશ્વની અંદર જેટલા માણસો છે દરેક એક માણસ 4.5 મેટ્રિક ટન એટલો CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. શ્વાસમાં ઓક્સિજન લે છે, કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. અને દરેક માણસ કેટલો છોડે છે તો 4.5 મેટ્રિક ટન, 4.5 મેટ્રિક ટન એક વ્યક્તિ. આમાં દરેક વ્યક્તિની સરેરાશ કાઢવામાં આવેલી છે. પૃથ્વી ગરમ કેમ થાય છે એના ચિત્ર છે, તો કે ધીરે ધીરે જે એની ગરમીની અંદર વધારો થતો પ્રેઝન્ટ એટલે કે હાલમાં સૌથી પહેલું જે ચિત્ર તમને દેખાય છે એ સૌથી પહેલાં ચિત્રની અંદર આ ચિત્રમાં જે પૃથ્વી છે પ્રેઝન્ટ વર્તમાન છે, પછી 850 મિલિયન યર્સ પછી પૃથ્વીની જે પરિસ્થિતિ છે એટલે કે 850 લાખ વર્ષ પછી, અને એટલે કે ગણતરી કરીએ તો 8500 વર્ષ પછી એમ, અને જે 1150 મિલિયન એટલે કે 11500 વર્ષ, 1 મિલિયન એટલે 10 લાખ, 1 મિલિયન એટલે 10 લાખ, આ પ્રમાણે ગણતરી કરીએ તો આ રીતે પૃથ્વી છે એના તાપમાનની અંદર વધારો જો થશે તો આટલા વર્ષો થશે ત્યાં પૃથ્વી છે આપણી 1600 અંશ સેલ્સિયસ જેટલો ગરમાવો ધરાવતી હશે. એના પછી ત્યારબાદ આ પૃથ્વી ગરમ કેમ થાય છે એનો એક ચાર્ટ આપેલો છે કે વર્ષે વર્ષે કેટલા પ્રમાણની અંદર પૃથ્વીની ગરમીમાં વધારો થતો રહ્યો છે. તો 1860 પછી 1880માં કેટલો પ્રમાણની અંદર વધારો થયો, 1900ની સાલની અંદર કેટલું ડાઉન હતું, 1920ના સાલની અંદર ટેમ્પરેચરની અંદર ઘટાડો થયો, અને ધીમે ધીમે 1920 પછીનો જે સમયગાળો છે એની અંદર પૃથ્વીનું જે તાપમાન છે એ સતત વધતું જાય છે, હાઈ લેવલમાં જતું જાય છે, ઊંચું થતું જાય છે. 2000ની સાલ સુધીનું તાપમાન જોઈએ તો ખૂબ જ વધારો થયેલો આપણને જોવા મળે છે, 0.6 અંશ સેલ્સિયસ સુધીનો વધારો થયેલો જોવા મળે છે. તો આ રીતે પૃથ્વીનું જે તાપમાન છે એની અંદર જે દિવસે દિવસે ગ્લોબલ વોર્મિંગ એટલે કે ટેમ્પરેચરમાં જે વધારો થતો રહ્યો છે એ આપેલું છે. હવે આ બંનેની અંદર તમને બે પ્રકારની લાઇન દેખાય છે, એક છે એન્યુઅલ એવરેજ એટલે કે વાર્ષિક છે, અને બીજું છે 5 યર્સ એવરેજ એટલે કે 5 વર્ષનું સરેરાશ. લાલ કલરની જે લાઇન છે 5 વર્ષનું સરેરાશ બતાવે છે, જ્યારે એન્યુઅલ એટલે કે જે સીધી લાઇન તમને દેખાય છે બ્લેક કલરની એ સીધી જે વાર્ષિક અસર છે વાર્ષિક અસર દર્શાવે છે. દરેક ટપકે એક વાર્ષિક અસર દર્શાવવામાં આવેલી છે. પૃથ્વી ગરમ કેમ થાય છે, આપણી પૃથ્વીનો ગરમ થવાનું કારણ શું, દિવસે ને દિવસે શા માટે કેવી રીતે ગરમ થતી જાય છે, તો કે 2013ની સાલ 1950થી લઈ અને 2013ની અંદર જે પૃથ્વીનું ગરમ ગ્લોબલ વોર્મિંગના કારણે જે ગરમી વધેલી છે તો એના જે WMO એટલે કે વર્લ્ડ મિટિયોરોલોજીકલ સોસાયટી છે ઓર્ગેનાઇઝેશન છે વર્લ્ડ મિટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, તો કે એને વિશ્વની અંદર એક હવામાન ક્ષેત્રે સંશોધન કરતી જે સંસ્થા છે WMO વર્લ્ડ મિટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, તો કે તે જણાવે છે કે 1850થી આજ સુધી 2008 સુધીનો ડેટા આની અંદર આપેલો છે. આજ સુધીનો 2020 એટલે 2020 સુધીનો આપેલો નથી. 2008ના જે વર્ષનું છે સમુદ્ર અને જમીનનું જે સપાટી પરનું સંયુક્ત તાપમાન છે એટલે કે જમીનનું અને જે દરિયાઈ છે એ બંનેનું સંયુક્ત તાપમાન છે એ 0.31 અંશ સેલ્સિયસ હતું એટલા 2008ના સમયગાળા 1850થી
અને 1961થી 1990ના ગાળાના સરેરાશ તાપમાન કરતાં વધારે હતું. એટલે કે 1961થી 1990નું જે તાપમાન છે એના કરતાં વધારે થઈ ગયું છે, એટલે કે તાપમાનની અંદર વધારો થતો જાય છે. હવે મિથેન વાયુ છે તો ઈસવીસન 1750માં 315 ppm આપણે જે ગ્લોબલ વોર્મિંગને અસર કરતા વાયુઓ છે એના વિશે થોડીક માહિતી મેળવીએ છીએ. તો એની અંદર મિથેનનું પ્રમાણ લગભગ 10% હતું. તો એનું જે પ્રમાણ છે 1750ની સાલમાં 1315 ppm પાર્ટ્સ પર મિલિયન, એમાંથી 2005માં એટલે કે એનું જે પ્રમાણ છે એ 1764 ppm પાર્ટ્સ પર મિલિયન, એટલે કે 315થી લઈ અને 1764, એટલે કે 5 ગણા જેટલો વધારો થયેલો છે. 5 ગણાથી પણ વધારે છે એ 2005 સુધીમાં, અને આજે 2020 ચાલે છે, 2020 ચાલે છે. તો એ સમયગાળા દરમિયાન આપણે ગણતરી કરીએ તો લગભગ 6 થી 7 ગણો છે એ ધરખમ વધારો મિથેન વાયુમાં થયેલો જોવા મળે છે. એટલે કે મિથેન વાયુનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે, જેટલું હોવું જોઈએ એના કરતાં ઘણું વધારે થઈ ગયું છે. પછી મિથેન વાયુની જે ઉત્સર્જન છે એના નીચે થોડાક આંકડા આપેલા છે કે કેવી રીતે મિથેન વાયુનું ઉત્સર્જનના આંકડા છે. તો કે પશુઓનો જે ઉચ્છ્વાસ છે, એટલે કે ચયાપચયની ક્રિયા, એટલે કે પશુઓના શરીરની અંદર જે પાચનની ક્રિયાઓ થતી હોય છે, આપણે જોતા હોય કે પ્રાણીઓ છે એ બેઠા બેઠા વાગોળવાની ક્રિયા, એટલે કે મોઢામાં કંઈક એનું મોઢું ચાલતું જ, મોઢામાં કેમ આપણે કંઈક નાખીને ચાવવાની જે ક્રિયા કરીએ છીએ, તો એ ચાવવાની ક્રિયા છે એ પશુઓના મુખની અંદર, મોઢાની અંદર સતત ચાલુ રહેતી હોય છે. તો એ ક્રિયામાં મિથેન વાયુનું જે ઉત્સર્જન થાય છે 14 કરોડ ટન જેટલું મિથેન વાયુનું ઉત્સર્જન જોવા મળે છે. પછી ડાંગરની જે ખેતી થતી હોય છે એની અંદર 15 કરોડ ટન ડાંગરની ખેતીમાં, અને સેન્દ્રિય કચરો છે સડવાથી, એટલે કે જે ખાતર બનાવવા માટે જે કુદરતી છાણ ને બધું છે એનું સડવાથી, એટલે કે એના કોહવાટથી 7 કરોડ ટન જેટલો મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. એટલે કે એની જે દુર્ગંધ આવતી હોય છે એમાંથી આપણે દુર્ગંધ જે આવતી હોય છે એ ખરેખર મિથેન વાયુ હોય છે. અને મિથેન વાયુનું આ સર્જન છે પશુઓના પેટની અંદર 14 કરોડ ટન, ડાંગરની ખેતીમાં 15 કરોડ ટન, અને સેન્દ્રિય કચરો સડવાથી 7 કરોડ ટન જેટલું ઉત્સર્જન જોવા મળે છે. પછી નાઇટ્રસ ઓક્સાઇડ, ગ્લોબલ વોર્મિંગને અસર કરતો બીજું વાયુ છે નાઇટ્રસ ઓક્સાઇડ. તો કે નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ છે એ 270 ppm એટલે પાર્ટ્સ પર મિલિયનથી હાલમાં 319 ppm જેટલું થયું છે, એટલે કે એમાં પણ વધારો થયેલો જોવા મળે છે. પછી ક્લોરોફ્લોરા કાર્બન છે, તો એ ક્યાંથી મળે છે? તો કે ફોમ, પછી પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, એની જે સર્કિટ સર્જન હોય છે એની અંદર વગેરેના વપરાશથી CFC એટલે ક્લોરોફ્લોર કાર્બન છે એનું પ્રમાણ વધારો થયેલો જોવા મળે છે. એટલે આ રીતે આપણે સતત આવા જે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારા વાયુઓ છે એનું ઉત્સર્જન સતત કરતા રહીએ છીએ. તો અહીંયા જો આપણને એ જોવા મળે છે કે આ રીતે આપણે એનું ઉત્પાદન કરીએ છીએ. એસી, ફ્રીજ, એની અંદર જે આ રીતે જાળી ગોઠવેલી હોય છે એમાંથી જે ઉત્પાદન થાય છે. ગ્લોબલ વોર્મિંગની અસરો શું છે? તો કે તાપમાન વધે છે એનાથી એની જે અસર છે આપણે આગળ પણ વાત કરીએ. નદીનું પીગળવું, પહેલું ચિત્ર આપેલું છે નદીનું પીગળવું, પક્ષીની અમુક જાતિ લુપ્ત થઈ, પછી ઘણી બધી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે જેમ કે ચકલી છે, પછી ઘણા બધા બીજા પંખીઓ છે જેમ કે ગીધ છે, આવા ઘણા બધા પંખીઓ છે એ લુપ્ત થઈ ગયા છે. નદીઓ, હિમ નદીઓ પીગળવા લાગેલી છે. પછી નદીઓમાં અમુક નદીઓ છે એની અંદર અમુક સમયે પૂર ન આવતો એવા સમયે પણ કપરા પૂર આવે છે. પછી જ્યાં રણ પ્રદેશ છે એમાં પણ વરસાદનું પ્રમાણ વધતું જોવા મળે છે, અને જ્યાં વરસાદનું પ્રમાણ હોય ત્યાં ઘટવા લાગ્યું છે. આ પ્રકારના જે પરિવર્તનો છે આપણે ક્યારેય વિચાર્યા ન હોય એવા પરિવર્તનો જે આવે છે એ ગ્લોબલ વોર્મિંગની અસરો છે. અહીંયા આપણને દેખાય છે કે મોટો એવો ગ્લેશિયર છે, એટલે કે હિમનો ટુકડો છે એ દરિયાની અંદર પીગળેલો આપણને જોવા મળે છે, જેની અંદર પુષ્કળ પ્રમાણની અંદર પેંગ્વિન પંખીઓ ઊભેલા જોવા મળે છે. પછી ગ્લોબલ વોર્મિંગની અસરો શું છે એના? તો કે જે પરિસ્થિતિ સર્જાય છે એના કારણે દુષ્કાળની પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે. પછી જંગલો છે એની અંદર એકાએક આગ પણ લાગી શકે છે ગરમી વધવાથી. પછી વંટોળ છે અથવા તો ન ધાર્યો હોય એ પ્રકારનો વાવાઝોડા સાથેનો વરસાદ વરસી શકે છે, ગ્લેશિયર પીગળે. પછી જે વાવાઝોડા સાથે વરસાદ આવે તો પૂરની ભયંકર પરિસ્થિતિઓ સર્જાય, પછી રણ પ્રદેશ આગળ વધે છે. તો આ બધી પરિસ્થિતિઓ છે ગ્લોબલ વોર્મિંગના કારણે થઈ શકે છે. પછી પાક છે અથવા તો જે
જંગલ વિસ્તાર છે એ જંગલ વિસ્તારની અંદર જે વનસ્પતિઓ થાય છે, વનસ્પતિઓનો નાશ થઈ શકે છે. પછી માણસો છે, એ માણસોની હાલત છે આપણને ચિત્રમાં દર્શાવી એ પ્રકારની ખૂબ જ ભયંકર હાલત છે માણસોની ગ્લોબલ વોર્મિંગના કારણે થઈ શકે છે. આ થોડીક અસરો અહીંયા આપણને પાઠની અંદર આપેલી છે. અસરો અહીંયા આપેલી છે. કેવી કેવી અસરો થઈ શકે છે? તો કે છેલ્લા 10 વર્ષની અંદર જે અસરો થઈ છે એ આપેલી છે કે દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ, પૂરની માત્રા, આ બધામાં વધારો થયેલો જોવા મળે છે. જ્યાં વરસાદ વધુ પડતો હતો તેની માત્રા ઓછી થઈ ગઈ છે. અને રાજસ્થાન જેવા રણ વિસ્તાર છે, દુબઈ જેવા રણ વિસ્તાર છે, ત્યાં ભારે વરસાદ, અને ચેરાપુંજી જેવા વિસ્તારોની અંદર જ્યાં વરસાદ સૌથી વધારે પડતો હતો એવા વિસ્તારોની અંદર અનાવૃષ્ટિ એટલે કે જરા પણ વરસાદ ન થાય એવી પરિસ્થિતિ પણ ઉદ્ભવેલી છે. પછી ખેતીમાં જે કઠોળ છે એનું કઠોળનું વાવેતર ઓછું થઈ ગયું છે, જેની ગ્લોબલ વોર્મિંગ પર અસર જોવા મળે છે. જમીનમાં પાણીનું સ્તર છે એ ઘટી ગયું છે, એટલે કે જેટલું પાણી જોઈએ એ પ્રમાણની અંદર પાણી જમીનમાં રહ્યું નથી. દિવસે ને દિવસે પાણીના જે સ્તર છે એ ઊંડા જતા જાય છે. પછી હિમનદી જે પીગળવાથી એટલે કે જે મોટી મોટી બરફથી છવાયેલી નદીઓ છે પીગળવાથી સમુદ્રની સપાટીઓ ઊંચી આવેલી છે, એનું પાણી સીધું સમુદ્રમાં જાય છે અને સમુદ્ર કાંઠાના વિસ્તારોનું ધોવાણ થતું જાય છે. પછી તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બનશે, એટલે કે જેમ જેમ તાપમાન વધતું જશે એમ માણસોને પાણીની જરૂર વધારે પડશે અને પાણીની તકલીફ ઊભી થાય એટલે માણસના શરીરની અંદર જે પાણીની માત્રા ઘટે છે એ ડિહાઇડ્રેશનની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. અને કુપોષણ એટલે કે ઓછા પ્રમાણની અંદર ખોરાક અથવા તો ઓછા પ્રમાણની અંદર પોષક તત્વો માણસને મળશે એટલે કુપોષણનો શિકાર બનશે. પછી ઋતુચક્ર છે એની અંદર પરિવર્તન આવી જશે, એટલે કે શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતાઓ બદલાઈ જશે, એટલે કે શિયાળામાં જે ઠંડી પડે છે અને ઉનાળામાં જે ગરમી પડે છે એનું પ્રમાણ પણ બદલાઈ જશે. પછી ગુજરાતની દરિયાઈ સપાટી છે એ 25 સેમી જેટલી વધતા જમીનની ખારાશની અંદર વધારો થશે, એટલે કે જમીન છે એ ખારી થશે, ક્ષારવાળી થતી જશે જમીન. ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, એટલે ખેતીનું જે ઉત્પાદન છે એ વધવું જોઈએ એના બદલે નવા નવા સંશોધનો કરવા છતાંય ખેતીનું ઉત્પાદન ઘટી રહ્યું છે. પછી જે કોલેરા છે, ડેન્ગ્યુ, મેલેરિયા, પછી યલો ફીવર, સ્વાઇન ફ્લૂ આવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. અને અત્યારની તકે નવા નવા રોગો છે એ વધતા જાય છે, નવા નવા રોગો છે એ આવતા જાય છે, અને એવા રોગો આવે છે કે જેનો ઈલાજ પણ લાંબા સમય સુધી મળતો નથી. ભયંકર એવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. પછી માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુઓ છે, પછી વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ છે, અને ઓસ્ટ્રેલિયા કાંઠાના જે વિસ્તારો છે ડૂબમાં છે, એટલે કે ટાપુઓ છે, ટાપુઓ સદંતર પાણીમાં દરિયામાં ડૂબી જશે, એટલે કે ટાપુઓનું પ્રમાણ ઘટતું રહ્યું છે. ગ્રીન પીસ સંસ્થા દ્વારા મુજબ 2010માં ગુજરાતમાં જે વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ 2021ના વર્ષની આડેગાળે 55 લાખ લોકો જે દરિયા કિનારાના નજીકના વિસ્તારમાં રહે છે એ લોકોને સ્થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થશે 2100ની સાલ સુધીમાં. 55 લાખ જેટલા લોકોને સ્થળાંતર કરવું. શું કામ? તો કે હિમનદીઓ પીગળી અને દરિયાની અંદર પાણી ભેગું થાય છે, અને દરિયામાં પાણી વધવાથી એની સપાટી ઊંચી આવે છે, અને એની સપાટી ઊંચી આવવાને કારણે જે એના કાંઠાના વિસ્તારો છે ડૂબમાં જશે. પછી વૈશ્વિક તાપમાન વધારાને લીધે જે ફૂલોની ખુશ્બુ છે એ ગુમાવી રહ્યા છે, ફૂલોની ખુશ્બુ પણ એવી આવતી નથી, સુગંધમાં પણ ઘટાડો થતો રહ્યો છે. મધપૂડા હવે નામશેષ થઈ રહ્યા છે, એટલે કે મધપૂડાની અંદર પણ ફેરફાર જોવા મળે છે, એટલે કે મધમાખીઓના મધપૂડા પણ ઘટી રહ્યા છે. પૃથ્વી પર તાપમાન વધારતા જે પરિબળો છે એ પરિબળો ચિત્રમાં આપેલા છે કે આપણી આસપાસ આપણી આજુબાજુમાં જે પરિબળો છે એ પણ જે તાપમાન વધારવા માટે જવાબદાર પરિબળો છે. ફ્રીજ છે, પછી કારખાનાના ધુમાડા છે, એસી છે, આ બધા પરિબળો છે એ વાતાવરણને ગરમ કરે છે. તો એની ઓપ્શનમાં કેવા પરિબળોનો ઉપયોગ કરી શકાય? તો કોઈ બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરી શકાય, જેમ કે વીજળી માટે જે સોલાર સિસ્ટમ છે, સોલાર પેનલ, પછી એની સાથે પવન ઉર્જાનો પણ ઉપયોગ કરી શકાય, પછી પવન સૌર ઉર્જા બંનેનો ઉપયોગ કરી શકાય. અને ભરતી ઓટ દ્વારા જે દરિયાની અંદર પાણીના મોજા ઉછળે છે એને ભરતી ઓટની ટર્બાઇનની સિસ્ટમ ફિટ કરી અને ભરતી ઓટનો લાભ લઈ અને વીજળી ઉત્પન્ન કરી શકાય છે. પછી ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો શું? આ ગ્લોબલ વોર્મિંગ જે છે
એનાથી આપણે કેવી રીતે બચી શકાય. તો શું એવા ઉપાયો કરીએ તો આપણે ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય? તો ભવિષ્યમાં આ જે પરિસ્થિતિઓ ઊભી થવાની છે એનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ, કેવા કેવા પ્રયાસો આપણે કરવા જોઈએ? તો સજીવ ખેતી અપનાવી એટલે કે લીલો પડવાશ એટલે કે જે છાણિયું ખાતર છે એનો ઉપયોગ કરવો જોઈએ. અને એ ન હોય તો એના સિવાયનું જે ઓપ્શન છે કે આપણે ખેતરની ફરતી બાજુ જે વૃક્ષ હોય અથવા તો એના જે પાંદડા નીચે ખરે છે એને ભેગા કરી અને એક જગ્યાએ ખાડો ખોદી અને ખાડાની અંદર એ બધો જે કચરો છે, લીલો કચરો કે જે કોહવાય છે, તો એ લીલો કચરો ખાડામાં નાખી એની અંદર થોડું પ્રમાણમાં છાણિયું ખાતર નાખી એને પાણી નાખી અને એને સારા એવા પ્રમાણમાં કોહી અને એને દાટી દેવામાં આવે, જેથી કરીને અમુક સમય પછી એ અંદર જે કચરો ભરેલો છે એ કોહવાઈ જાય. એટલે પછી ખાડો ખોદી અને પાછો એ ખાતર બની ગયો, કોહવાટ થઈ ગયો હોય એનો, એટલે એને કાઢી અને ખેતરની અંદર એનો ઉપયોગ કરી શકાય. તો આ રીતે જે બને છે લીલો પડવાશ છે એ લીલા પડવાશનો ઉપયોગ કરી શકાય. પછી પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા, પશુઓના ખોરાકની અંદર એટલે કે પશુની પેટની અંદર જે મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે એ મિથેન વાયુનું ઉત્સર્જન ઘટાડવા માટે એના ખોરાકમાં બાયોટિક આપવા, તેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા છે એનો નાશ કરી શકાય. પછી ઘર ઉપયોગી સાધનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, એટલે કે ઘરની અંદર આપણે જે સાધનો વાપરીએ છીએ એને જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો, બિનજરૂરી એનો ઉપયોગ ટાળવો. એસી અને એવા સાધનો છે એનો જરૂર હોય તો જ ઉપયોગ કરવો, જરૂર ન હોય તો એનો ઉપયોગ કરવો નહીં. એના પછી પરિવહનના સાધનોનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. જો જરૂર હોય તો જ વાહન લઈને જવું, નહીંતર બને ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ચાલીને વોકિંગ કરીને જવું. વસ્તી વૃદ્ધિ અટકાવવી, વસ્તીમાં જેટલો વધારો અટકશે તેટલા જ પ્રમાણની અંદર આપણને વાતાવરણ છે શુદ્ધ અને ચોખ્ખું મળશે. કારણ કે માણસ પણ પોતે કાર્બન ડાયોક્સાઇડ ફેલાવે છે, એ પણ ગ્લોબલ વોર્મિંગને અસર કરતો વાયુ છે. વીજળીની બચત માટે હવા ઉજાસ એટલે કુદરતી રીતે ઉપલબ્ધ હોય એ પ્રકારની વ્યવસ્થા કરવી, એ પ્રકારના ઘરનું નિર્માણ કરવું. ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો જોઈએ, એટલે કે સામાન્ય રીતે નષ્ટ થઈ જાય એ પ્રકારના કાગળનો ઉપયોગ વધારવો જોઈએ. પ્લાસ્ટિક કાગળ છે એનો ઉપયોગ ઘટાડવો જોઈએ. ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષનો ઉછેર કરવો જોઈએ, એટલે કે આપણી આજુબાજુમાં બને ત્યાં સુધી જગ્યા હોય તો ત્યાં વૃક્ષો વાવેતર કરવું જોઈએ. તો ત્યાં વૃક્ષનું વાવેતર શક્ય ન હોય તો આપણે આજુબાજુમાં જ્યાં જતા હોય રસ્તા ઉપરથી, ત્યાં રસ્તા ઉપર આપણને કોઈ એવી સારી જગ્યા જોવા મળે તો ત્યાં પણ આપણે વૃક્ષોનું વાવેતર કરી અને સમયે સમયે એને પાણી પૂરું પાડી શકીએ છીએ. એના પછી કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, એટલે કુદરત દ્વારા જે આપણને મળેલું છે એ કુદરતનું જે દેન છે એનો આપણે જરૂરિયાત હોય તો જ ઉપયોગ કરવો જોઈએ. પછી પેટ્રોલિયમ જે પેદાશો છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, એટલે કે પેટ્રોલ ડીઝલ જરૂરિયાત હોય તો જ એનો ઉપયોગ કરવો જોઈએ. જો જરૂર ન હોય તો જે વાહનો છે એ વાહનોને આપણે ઉપયોગ છે ટાળવો જોઈએ, એટલે શક્ય હોય ત્યાં સુધી ચાલીને જવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ, જેટલું જરૂર હોય એટલું જ પાણી વાપરવું જોઈએ, જરૂરિયાતથી વધારે પાણીનો બગાડ કરવો જોઈએ નહીં. પછી વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ, એટલે કે વરસાદનું જે પાણી છે એ પીવાલાયક અને શુદ્ધ અને એકદમ ચોખ્ખું પાણી હોય છે, તો એનો આપણે ઉપયોગ કરી અને ઘર વપરાશની અંદર કે પીવાલાયક પાણીની તરીકે એનો ઉપયોગ કરવો જોઈએ. પછી સીએનજીનો વપરાશ વધારવો જોઈએ, જેથી કરી અને વાતાવરણ છે પ્રદૂષિત કરતા જે પેટ્રોલ ડીઝલ છે એનો ઉપયોગ ઘટાડી શકાય અને સીએનજીનો ઉપયોગ વધારી શકાય. તો આ રીતે આપણે આપણા એકમની અંદર જે ગ્લોબલ વોર્મિંગ છે એની અસરો છે અને સાથે સાથે એની અસરોને કેવી રીતે કંટ્રોલમાં લાવી શકાય એનો જે શક્ય એટલા ઉપાયો છે આપણે વિચારી અને એનો અમલ કરીએ, એનું ધ્યાન રાખીએ અને આપણે એ ગ્લોબલ વોર્મિંગને અસર કરતા જે ઉત્સર્જન કરતા જે વાયુઓ છે એ બને એટલા ઓછા ઉત્સર્જિત થાય એ પ્રકારના આપણે પ્રયત્નો કરીએ. અને ફરી વખત આગળના પાઠ સાથે મળતા રહીશું. આભાર.